સમાચાર બનાસકાંઠામાંથી સુઈ ગામમાં મેઘતાંડવથી જનજીવન ખોરવાયું। રણ અને તૂટેલી કેનાલોના પાણી સુઈ ગામમાં ફરી વળ્યા છે। અનેક ગામમાં કેડસમાં પાણી ભરાતા રસ્તા બંધ થઈ ગયા છે। નડાબેટના રણ વિસ્તારમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા। અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા તો પાર્ક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા। અંતરિયાળ વિસ્તારમાં લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। ટ્રેક્ટર દ્વારા લોકો સ્થળાંતર કરી રહ્યા હોવાની વિગત। તો સુઈ ગામ કે જ્યાં મુશળધાર વરસાદ પડ્યો છે અને મુશળધાર વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। રણ અને તૂટેલી કેનાલોના પાણી સુઈ ગામમાં ફરી વળ્યા છે, જેના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। આપણે દ્રશ્યો સુઈ ગામના અનેક ગ્રામ્ય વિસ્તારના બતાવી રહ્યા છે કે જે હાલ જળમગ્ન થઈ ગયા છે। અનેક ગામ એવા છે કે જ્યાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રસ્તા પણ બંધ થઈ ગયા છે। અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। તો સુઈ ગામના એ દ્રશ્યો અમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે કે જ્યાં માત્ર જળ જ જળ જોવા મળી રહ્યું છે। શું સ્થિતિ છે ત્યાં? ચોક્કસના જે પ્રકારે સુઈ ગામમાં આકાશી આફત વરસી છે અને જેને કારણે જનજીવન પ્રભાવિત છે। અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે। ખાસ કરીને જે સુઈ ગામમાં નડાબેટના જે રણના પાણી છે અને જે સુઈ ગામની જે કેનાલો હતી એ તૂટવાને કારણે આ પાણી છે એ સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા છે અને જેને કારણે અનેક પશુઓ પણ તણાયા છે। અનેક પશુઓના મોત થયા છે અને જે લોકો છે એ એકબીજાના સહારે પોતાનો જીવ બચાવી અને સલામત સ્થળે પહોંચી રહ્યા છે। ત્યારે જે પ્રકારે કેડસમા અથવા તો માથા સુધી પાણી ભરાવાથી અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ સર્જાઈ છે। 16 ગામ છે એ હજુ સંપર્ક વિહોણા છે અને જે પ્રકારે છે આ પાણી છે એટલે રાહત અને મદદની આશા છે। છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં વીજળી નથી અથવા કોઈ ટેલિફોન કનેક્ટિવિટી નથી અને એને કારણે ક્યાંક ને ક્યાંક મદદ જે પહોંચી રહી નથી અને જેને કારણે લોકોને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે। સમગ્ર સુઈગામ, વાવ, થરાદ અને ભાભર પંથકમાં આ એ પરિસ્થિતિ છે કે જ્યાં પાણી ભરાવાને કારણે લોકો એકબીજાના ગામ જઈ શકતા નથી અથવા તો મદદ કરી શકતા નથી અને જેને કારણે અનેક લોકો છે એ મુશ્કેલીમાં મુકાય છે। અત્યારે તો તંત્ર અને સરકાર મદદ કરવાની જે પ્રકારે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ કેટલાય ગામડા જે પાણીમાં છે અને પાણીમાં હોવાને કારણે ત્યાંના જે વિસ્તારો છે એ પ્રભાવિત થયા છે અને આ વિસ્તારો પ્રભાવિત થવાથી અનેક લોકો મુશ્કેલીમાં પણ મુકાય છે। બિલકુલ અતુલ, આભાર। તો અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે, પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે। અંતરિયાળ વિસ્તારોમાં લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। ટ્રેક્ટર દ્વારા લોકો સ્થળાંતર કરી રહ્યા હોવાની વિગત મળી રહી છે।